હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દુનિયાભરના 70થી વધુ અગ્રણી વૈજ્ઞાનિકોએ ભેગા મળીને એક અત્યંત ચિંતાજનક રિપોર્ટ જાહેર કર્યો છે। આ રિપોર્ટ અનુસાર માનવ પ્રવૃત્તિઓને કારણે આપણી પૃથ્વીનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે। વર્ષ 2025માં વૈશ્વિક તાપમાન પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ કરતાં 1.39 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે, જેમાંથી 1.37 સેલ્સિયસ ડિગ્રી તાપમાન વધતા માટે હવે સીધા જ મનુષ્ય જવાબદાર છે। વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વર્ષ 2030 સુધીમાં આ આંકડો 1.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે। પેરિસ ક્લાઇમેટ સમજૂતીમાં વિશ્વના દેશોએ પૃથ્વીના તાપમાને 1.5 એટલે કે 1.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાનો નિર્ણય કર્યો હતો। જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે આ લક્ષ્ય પ્રાપ્ત કરવું અશક્ય લાગી રહ્યું છે। આપણું નક્કી કરેલું કાર્બન બજેટ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની મર્યાદા આગામી 3 વર્ષમાં જ ખતમ થઈ શકે છે। જો આગામી 3 વર્ષમાં મોટા પગલાં લેવામાં નહીં આવે તો તબાહી રોકવી મુશ્કેલ બનશે। પ્રદૂષણ ઓછું કરવાના ચક્કરમાં એરોસોલનું પ્રમાણ ઘટ્યું છે, જેના કારણે પૃથ્વીનું કુલિંગ ઇફેક્ટ નબળી પડી ગઈ છે। હવે સૂર્યના સીધા કિરણો પૃથ્વીને વધુ ગરમ કરી રહ્યા છે। કાર્બન ડાયોક્સાઇડ ગેસ હવામાં ભળીને એક જ એવી ચાદર બનાવી રહ્યો છે, ગરમીને બહાર જવા દેતો નથી। ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન સતત ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે। પૃથ્વી પર એનર્જીનું સંતુલન સંપૂર્ણપણે બગડી ગયું છે અને તેની સીધી અસર સમુદ્ર પર જોવા મળી રહી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।